નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ ચેપ્ટર 1નું સ્વાધ્યાય 1.1નો 6ઠ્ઠા નંબરનો દાખલો. બરાબર. મિત્રો રકમ આપણે જોઈએ કંઈક કે સમજાવો કે 7 × 11 × 13 વત્તા 13 અને 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? રકમ એક જ છે પણ આ બંને દાખલા અલગ અલગ છે. બરાબર. એક રકમમાં આપણે બે દાખલા ગણવાના છે. બરાબર. તો કહે છે કે શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? આ રકમ છે શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? તો ઉદાહરણ તરીકે આપણે સમજીએ મિત્રો કે ઉદાહરણ તરીકે જોઈએ તો 25 એ કેવી સંખ્યા છે? તો 25 છે એ વિભાજ્ય સંખ્યા. બરાબર. પણ 25 ના આપણે અવયવ પાડીએ છીએ તો કયા મળે આપણને? કે 5 × 5. 25 એ વિભાજ્ય સંખ્યા છે પણ જે એના અવયવ મળે છે ને એ કેવા છે? કે અવિભાજ્ય સંખ્યા છે. ધ્યાન રાખો. ફરીથી બીજું કે ઉદાહરણ તરીકે 16 ના આપણે અવયવ પાડીએ તો 2 × 2 = 4, 8 × 2 = 16. તો 16 એ વિભાજ્ય સંખ્યા છે પણ અવયવ જુઓ મિત્રો, અવયવ મળે છે અવિભાજ્ય સંખ્યા. બરાબર. તો આ જ પ્રમાણે આપણે આ સાબિત કરવાનું છે કે શા માટે આ વિભાજ્ય સંખ્યા છે. બરાબર. તો શરૂઆત કરીએ મિત્રો દાખલાની. ચલો પહેલો દાખલો જોઈએ. આ એક સંખ્યા એક જ છે પણ સંખ્યામાં આપણે બે અલગ અલગ દાખલા ગણવાના છે. બરાબર. તો જોઈ લઈએ પહેલો દાખલો કે 7 × 11 × 13 વત્તા 13 આપણી રકમ છે. આ રકમમાં જુઓ તમે તો કશું કોમન નીકળે છે? બે સંખ્યા ડબલ વાર આપીશ. કઈ? કે 13 આપણે ડબલ વાર આપ્યા તો 13 ના આપણે કોમન કાઢીએ તો લખીએ તો 13 કૌંસમાં શું બાકી રહે? તો કે 13 આપણે કોમન કાઢ્યા, બે વાર હતા એટલા માટે. તો કૌંસમાં બાકી રહ્યું 7 ના 7 એમને ગુણ્યા 11 ના 11 એમને. 13 તો કોમન નીકળી ગયા એટલે કશું બાકી ના રહે. બરાબર. પણ બાકી શું રહે? તો કે વત્તા 13 × 13 એટલે +1 બાકી રહે. 13 કોમન કાઢ્યા, 7 એમને મૂક્યા, 11 પણ 11 મૂક્યા એમને. 13 તો કોમન કાઢી નાખ્યા એટલે 13 તો આવવાનું નથી પણ આ +13 છે એટલે 13 × 13 એક મૂક્યા આપણે. ચલો ગુણાકાર કરીએ. 13 ના 13 અંદર શું બાકી રહે? કે 7 × 11 11 × 7 = 77 પ્લસ 1 ના 1 તો 77 ને 1 થાય 78 તો બરાબર ના 13 કેટલા? 77 + 1 એટલે 78. તો જુઓ 13 આપણને મળી અવિભાજ્ય સંખ્યા પણ 78 કે વિભાજ્ય સંખ્યા મળી. તો 78 ના ભાગ પડે છે એટલે આપણે પહેલા ભાગ પાડી લઈએ. બરાબર. અવયવ પાડી લઈએ. 78 એટલે ભાગ પાડીએ આપણે 2 તરી 6 અને 2 × 9 = 18 39 બરાબર. 2 × 2 પછી પડવાનું નથી 2 બરાબર. 9 છે એટલે 3 પડશે તો 13 તરી 39 13 × 13 તો કંઈક આ રીતે આપણને અવયવ મળ્યા. કયા મળ્યા? તો કે આ 13 હતા એમને ગુણ્યા કયા મળ્યા હતા? કે 78 ના અવયવ મળ્યા, આપણે ભાગ પાડ્યા 2 × 3 × 13 કે 2 × 3 × 13. બસ આને આપણે ગોઠવી નાખીએ તો પહેલા 2 આવે, પછી 3 આવશે, પછી 13 ડબલ વાર છે એટલે 13 નો વર્ગ. તો જો આપણને શું મળ્યું? પહેલી સંખ્યાને કઈ? કે 2 × 3 × 13 નો વર્ગ. એટલે આ બધી સંખ્યા આપણને કેવી મળી? કે અવિભાજ્ય સંખ્યા મળી. બરાબર. ચલો એ જ પ્રમાણે આપણે બીજો દાખલો પણ જોઈ લઈએ. આમાં રકમ લખું છું. જો કે 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 વત્તા 5. હવે આ રકમમાં જુઓ કયો અંક ડબલ વાર છે? આપણને 5 ડબલ વાર છે. જે ડબલ વાર હોય એ કોમન નીકળે. બરાબર. આપણે 5 ને આપણે કોમન કાઢીએ તો અંદર શું બાકી રહે? અંદર બાકી રહે 7 ના 7 ગુણ્યા 6 ના 6 પછી 5 લખાય. 5 તો આપણે કોમન કાઢ્યો એટલે 5 લખવાનો નથી તો 5 પછી શું આવે? કે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર. અને વત્તા
5 એકાની 5 એટલે શું આવશે? કે 1 આવશે. 5 તો કોમન નીકળી ગયો બરાબર. તો આ બધાને આપણે ગુણાકાર કરી નાખીએ તો 5 ના 5 7 છંગ 42 બરાબર. અને 4 તારી 12 ને 12 દૂના 24 આપણે કરી નાખીએ ગુણાકાર 7 છંગ 42 એટલે કે 42 ગુણ્યા 4 તારી 12 ને 12 દુ 24 24 કરીએ તો કેટલા મળે જોઈએ? 2 દૂના 4 2 ચોકના 8 4 દૂના 8 ચોકે ચોકે ને 16 એટલે 8 6 ને 4 10 ની 0 વધી પડી 1 8 1 9 ને 1 10 તો કેટલા મળ્યા મિત્રો આપણને? તો કે 1008 મળે. 1000 કોને કોને ગુણાકાર કરે જુઓ તો 7 છંગ 42 ને 4 તારી 12 ને 12 દૂના 24 એટલે 42 ગુણ્યા 24 કર્યા આપણે 1008 મળ્યો. પછી 1008 ગુણ્યા 1 એટલે 1008 જ થવાના અને વત્તા 1 એટલે 1008 વત્તા 1 આ જે બાકી થાય આપણને મળે છે કેવું કંઈક આ રીતનું મળે છે બરાબર. કેવું મળે છે? તો કંઈક આ રીતનું મળે જુઓ 5 ના 5 અને 1008 વત્તા 1 એટલે કેટલા થાય? તો કે 1009 બરાબર. આ 5 અવિભાજ્ય સંખ્યા છે અને 1009 કેવી સંખ્યા? ભાગ પાડી જવો પડે છે તો 1009 ના ભાગ પડતા નથી એટલે આ પણ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. તો આ તો મિત્રો 6ઠ્ઠા નંબરનો દાખલો. આ છે મિત્રો સ્વાધ્યાય 1.1 નો 7મા નંબરનો છેલ્લો દાખલો બરાબર ને. તો જોઈએ કંઈક આપણે રકમ કે એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે એટલે કે એક રમતનું મેદાન છે અને વર્તુળાકાર એટલે ગોળ આખું મેદાન છે બરાબર. સોનિયાએ તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે એટલે કે સોનિયાને એક રાઉન્ડ પૂરું કરતા 18 મિનિટ લાગે છે. જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા એટલે રવિને 12 મિનિટ લાગે છે. જુઓ સોનિયાને એક રાઉન્ડ મારતા કેટલો સમય લાગે છે? 18 મિનિટ. અને રવિને કેટલું લાગે છે? કે રવિને 12 મિનિટ લાગે છે બરાબર. સોનિયાને 18 મિનિટ, રવિને 12 મિનિટ. ધારો કે બંને એક જ સમયે એક જ દિશાએથી એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભિક બિંદુ પર ભેગા થાય? સમજો. ઉદાહરણ તરીકે આપણે એક આકૃતિ દોરીએ. આ છે એક ગોળ મેદાન બરાબર. આ એક ગોળ ફરતું મેદાન છે. સોનિયા અને રવિ બંને આ જગ્યાએથી દોડવાનું શરૂ કરે છે. આ એમનું પ્રારંભિક બિંદુ છે. સોનિયા અને રવિ બંને આ જગ્યાએથી ચક્કર મારવાનું એટલે ગોળ ફરતે ચક્કર મારવાનું શરૂઆત કરે છે બરાબર. તો સોનિયાને કેટલો સમય લાગે? તો કે સોનિયાને લાગે છે 18 મિનિટ. કેટલી? કે 18 મિનિટ. અને રવિને લાગે છે કેટલું? કે રવિને 12 મિનિટ. એટલે સમજો કે સોનિયા અને રવિ બંને અહીંથી એક રાઉન્ડ એક ચક્કર પૂર્ણ કરવાનું શરૂઆત કરે તો સોનિયાને લાગશે 18 મિનિટ જ્યારે રવિ 12 મિનિટમાં આ ચક્કર આખું પૂરું કરી નાખશે. રવિને એક આખું ચક્કર પૂર્ણ કરતા 12 મિનિટ લાગે ત્યારે સોનિયા કંઈક આટલે હોય એવું આપણે સમજીએ બરાબર. કે રવિને કેવું કે રવિને ફટાફટ પૂરું થઈ જવાનું છે આખું રાઉન્ડ અને સોનિયાને કે સોનિયા સમય વધારે લાગે એટલે ધીમે ધીમે દોડવાની છે બરાબર ને. તો આપણે એ શોધવાનું છે કે આ બંને એવા કેટલા રાઉન્ડ પૂર્ણ કરે તો બંને આ પ્રારંભિક બિંદુએ ભેગા થાય. કેટલી મિનિટ બાદ આ બંને આ પ્રારંભિક બિંદુએ પાસે ભેગા થાય કે જ્યાંથી શરૂઆત કરી હતી એ બિંદુએ પાસે ભેગા થાય બરાબર. તો કશું જ કરવાનું નથી. આ જેટલી સંખ્યા મોટી ને એટલો જ દાખલો નાનો છે બરાબર. આપણે 18 અને 12 નો લસા શોધી કાઢવાનો સીધો જવાબ. તો શોધીએ મિત્રો આપણે 18 શું હતું? કે 18 સોનિયા માટે હતું બરાબર. તો 18 નો લસા શોધીએ તો 9 દૂના 18 3 તરી 9 અને 3 એકા 3 તો આપણને કંઈક 18 ના રીતે અવયવ મળ્યા. કેવા મળ્યા? તો કે 18 બરાબર 2 ગુણ્યા 3 નો વર્ગ. ચલો એ જ પ્રમાણે 12 ના કોના માટે? તો કે રવિ માટે 6 દૂના 12 3 દૂના 6 અને 3 એકા 3 તો 12 ના અવયવ પાડીએ આપણે તો 12 ના મળ્યા 2 નો વર્ગ ગુણ્યા 3 બરાબર. એટલે આપણે 18 અને 12 આ બંનેનો લસા શોધી કાઢવાનો. તો લસા કેટલો થાય મિત્રો? તો જુઓ લસામાં શું કરવાનું કે મોટી ઘાત અને બધે બધું લઈ લેવાનું. તો મોટી ઘાત કઈ છે? કે 2 આ છે આ બાજુ 2 નો વર્ગ છે કે 2 નો વર્ગ ગુણ્યા મોટી ઘાત બીજી કઈ થાય કે 3 છે ને 3 નો વર્ગ છે કે 3 નો વર્ગ
તો 2 નો વર્ગ થાય 4 અને 3 નો વર્ગ થાય 9. તો 4 નવાને 36. તો 36 મિનિટ બાદ બંને ફરીથી આ બિંદુએ ભેગા થશે. એટલે કે જે બિંદુએ શરૂઆત કરી દોડવાની એ બિંદુએ પાછા 36 મિનિટ બાદ બંને પાછા ભેગા થશે. લખવું પડે આપણે કે 36 મિનિટ બાદ સોનિયા અને રવિ બંને પ્રારંભિક બિંદુએ ભેગા થશે. તો આ તો મિત્રો સ્વાધ્યાય 1.1 નો 7મા નંબરનો છેલ્લો દાખલો. બરાબર. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું 1.1 નો બરાબર 1.2 થી શરૂઆત કરીશું. થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.